દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની ટક્કરે દીપડાનું મોત. વન વિભાગે કાર્યવાહી હાથ ધરી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. પાદરા તાલુકાના સાદડ ગામ નજીક સુરત તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારની અડફેટે એક દીપડો આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ થતાં જ પ્રાણીજીવ રક્ષક સંસ્થાના કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ પાદરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ દીપડો હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે અને વાહન ચાલકોને ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે હાઈવે પર સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે.